ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે આગળ વધી છીએ પારિભાષિક શબ્દોમાં. શબ્દ નંબર 4 એટલે કે ઘસારો. રેડી? ઘસારો જેને ઇંગ્લિશમાં આપણે કહીએ ડેપ્રિસિએશન. ઘસારો એટલે શું? બરાબર ધ્યાનથી શબ્દને સાંભળો. તો કે સૌથી પહેલા કે ઘસારો એ ધંધાનો ખર્ચ છે. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે, નિર્ધારિત દર એટલે ટકા મુજબ ઘટાડો કરવામાં આવે છે. જેટલી રકમ ઘટાડો કરવામાં આવે છે તેને ઘસારો કહે છે. ત્રીજી વસ્તુ કે ઘસારો ધંધાનો બિન રોકડ ખર્ચ છે. આપણે ત્રણેય પોઈન્ટને સમજીએ. સૌથી પહેલા એ વસ્તુ તમને એવું કીધું, ઘસારો એ ધંધા માટે ખર્ચ છે. પહેલી વસ્તુ. નંબર 2, દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત એટલે ચોક્કસ નિર્ધારિત દર. આપણે એમ કહીએ ચોક્કસ દર. દર એટલે મુજબ ઘસારો ગણાય છે. નંબર 3, ઘસારો સમજવા માટે આ મુદ્દા સમજવા જરૂરી છે. ત્રીજું, ઘસારો એ બિન રોકડ ખર્ચ છે. હજી એક શબ્દ છે કરવેરા વાળો, પણ એ હમણાં તમારે બહુ જરૂરી નથી. કોલેજમાં પહોંચશો ને ત્યારે આવશે. અત્યારે તમે 3 પોઈન્ટ સમજો. પહેલા તો ઘસારો એ શું છે? ધંધા માટે ખર્ચ છે. તમને કહે ખર્ચ એટલે શું? પહેલા ઘસારાનો અર્થ સમજે તો ખર્ચ સમજે. એટલે પહેલા આપણે બીજો પોઈન્ટ સમજીએ. દર વર્ષે મિલકતની કિંમતમાં ચોક્કસ દર એટલે ટકા મુજબ ઘસારો ગણાય છે. ટૂંકમાં આપણે આમ કહીએ ઘટાડો થાય છે. આ બધું ભૂલી જાઓ. એક વાર્તા તમને ઓટોમેટિક સમજી જશે. વાર્તા સાંભળો. અહીં તમે કોઈ પણ મિલકતની ખરીદી કરો. માની લો કે તમે કાર લીધી, 6 લાખ રૂપિયાની કાર. 1 વર્ષ તમે કારનો ઉપયોગ કર્યો. 1 વર્ષ પૂરું થયું પછી વેચવા જાઓ તો પછી તમને એ કારના પાછા 6 લાખ મળે કે ન મળે? એટલે વધુ મળે કે ઓછા મળે? ઓછા મળે. ફાઇનલ. માની લો કે એ કાર વેચવા ગયા તો 50,000 ઓછા આવ્યા. એમ કારની કિંમત વધી ઘટી. 1 વર્ષ વાપર્યા પછી 50,000 ઘટી ગયા. આપણે ઉદાહરણ લઈશું. આ તમે એ કાર 2 વર્ષ વાપરીને પછી વેચવા ગયા. બીજા વર્ષે તમારા 5.5 લાખ રૂપિયા. પહેલા વર્ષે વેચતા હતા કેટલા આવતા હતા? પહેલા વર્ષનો ઉપયોગ કર્યો એટલે 5.5 આવતા હતા. પછી વેચવા જાવ 5,000.
ફરી 50,000 ઘટી ગયા. આ એક ઉદાહરણ છે, સમજો. તો ફિક્સ નથી કે 50 જ ઘટે. તમે બે ની હવે ત્રીજા વર્ષે વેચવા જાઓ તો વળી શું થયા? ઘટી ગયા. એ જે રકમ ઘટે છે ને એને શું કહેવાય? ઘસારો. ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું? મિલકતની કિંમતમાં ક્રમશઃ ઘટાડો. જો ચોપડીમાં નથી, આ બોલું છું શબ્દ ચોપડીમાં એકો નથી, પણ ઘટાડો કેવો થશે? એથી હારે નહીં દે. કેમ થશે? ક્રમશઃ. આપણે લખી નાખીએ. મિલકતની કિંમતમાં ક્રમશઃ ઘટાડો થાય તે રકમને ઘસારો સમજી ગયો? તો ઘસારો તેના માટે ખર્ચ છે કે નથી? પેલા એ કહ્યું. આ શબ્દ શું કીધો છે? બીજું કે દર વર્ષે મિલકતની કિંમતમાં. મિલકતની કિંમત એટલે આપણે જો ધંધો કરતા હોય તો કેટલી બધી મિલકતોની જરૂર પડે. માની લો કે તમે કારખાનું શરૂ કરો તો પહેલા શેની જરૂર પડે? જમીન, મકાન. મકાન પછી એમાં શું લખો? યંત્ર. તો યંત્ર એ તમારું શું થયું? મિલકત. ઓફિસ બનાવી, ઓફિસની અંદર ફર્નિચર, એ શું થયું તમારું? મિલકત. કોમ્પ્યુટર, એસી, એ શું થયું તમારી? મિલકત. તો જ્યારે તમે આ બધી મિલકતો લ્યો છો, મકાન લ્યો, યંત્રો, મશીનરી, ધંધા માટે વાહનો લ્યો, તો બધાની કિંમત દર વર્ષે શું થશે? વધે કે ઘટે? ઘટે. જો દર વર્ષે મિલકતની કિંમતમાં ચોક્કસ દર, એમાં એક નક્કી કરેલો દર હોય. તમને એમ થાય ઘટે એટલે સાહેબ હમણાં તમે કારમાં એમ થાય 50,000, એવું ન હોય. ચોપડામાં લખવામાં આવે 10% ઘટાડો કરવો, 5%, 2%. એ જે ગણતરી તમારે ભવિષ્યમાં શીખવાની છે. તો તમે ખાલી આટલું યાદ રાખો. ઘસારો ગણાય છે, ઘટાડો થાય છે. બીજું ઘસારો એ કેવો ખર્ચ છે? બિનરોકડ ખર્ચ. બિનરોકડ કોને કહેવાય? ખર્ચ બે પ્રકારના, રોકડ ખર્ચ અને બિનરોકડ. ખીચામાંથી પૈસા જાય સીધા તાત્કાલિક, એને શું કહેવાય? રોકડ ખર્ચ. હું બજારમાં ગયો, ઘૂઘરા ખાવાની ઈચ્છા થઈ, 2 ડીશ ઘૂઘરા ખાઈ ગયો, 20 રૂપિયા. 20 રૂપિયા વાળો કેવો ખર્ચ? રોકડ ખર્ચ. 20 રૂપિયા ખીચામાંથી ગયા. 500 રૂપિયાનું મોબાઈલનું રિચાર્જ કરાવ્યું, 500 રૂપિયામાં એવા પછી રિચાર્જ થયું. યસ, એ કેવો ખર્ચ? રોકડ. બિન રોકડ એટલે મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે, મને નુકસાન થાય છે, તો મારા ખીચામાંથી પૈસા જતા નથી. ખીચામાંથી જાય છે કે નથી જતા? નથી જતા. એટલે એને શું કહેવાય? બિન રોકડ. કેવો ખર્ચ કહેવાય? બીજું, મિલકતની કિંમતમાં ક્રમશઃ ઘટાડો થાય છે. એ ક્યારે? 5 લાખની કાર તમે બીજા વર્ષે વેચો તો એની કિંમત 0 થઈ જાય. કેમ ઘટશે એની કિંમત? ધીમે ધીમે. ઓકે, ચાલો ઘસારો સમજાઈ ગયો, ફોટો પાડી દીધો. જો હમણાં તમને મેં ઘસારાનો અર્થ સમજાવ્યો, તમને પ્રશ્ન થાય કદાચ કે સાહેબ જમીન મકાનની કિંમત તો ઘટે નહીં વધે છે, તો એમાં ઘસારો થોડો ગણાય? પણ એ તમારી વાત સાચી છે કે જમીન, મકાન, સોનું, ચાંદી જેવી જે ધાતુઓ છે એ જમીન મકાન જેવી રિયલ એસ્ટેટ કહેવાય. જમીન મકાનને શું કહેવાય? રિયલ એસ્ટેટ. એની કિંમત 99.99% ઘટે નહીં. પણ ગવર્મેન્ટ એકાઉન્ટ તમે જ્યારે શીખો છો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે ધ્યાન આપવાનું કે આપણે ગવર્મેન્ટના જે નિયમો હોય ને
એ નિયમોને આધીન એકાઉન્ટ ભણવાનું. એ તો મને ખબર છે કે જમીનની કિંમત કોઈ દી ઘટે નહીં, મકાનની કિંમત ઘટે નહીં, સોનાની કિંમત, ચાંદીની કિંમત સામાન્ય રીતે બહુ ઘટે નહીં, તો એના ઉપર ઘસારો ન હોય. પણ એકાઉન્ટિંગના સિદ્ધાંત પ્રમાણે જમીન મકાન ઉપર પણ ઘસારો ગણવામાં આવશે. આ યાદ રાખજો, કારણ કે એમાં શું છે, ગવર્મેન્ટનો નિયમ છે. ત્યારે આપણે એ નિયમને ફોલો કરવાનો છે. ત્યારે આપણે આપણા જળ મગજને ફોલો નથી કરવાનો. બરાબર? ચાલો, ત્યાર પછીનો આપણે શબ્દ કયો આવ્યો? નંબર 5, ઘાલ ખાદ. જો એના જેવો વિચિત્ર શબ્દ છે, આવ તમે કોઈ દી ન સાંભળ્યો હોય એવું. નંબર 5, ઘાલ ખાદ. એક ભેગો બીજો પણ શબ્દ હું લઈ લઉં છું, ચોપડીમાં આપેલો નથી, ધ્યાન આપજો. હું લઉં છું ઘાલ ખાદ અને ઘાલ ખાદ અનામત. આ શબ્દ ચોપડીમાં આપેલો નથી, ઘાલ ખાદ અનામત. હું લઈ લઉં છું, કારણ કે આગળ આવશે તમને સમજવામાં મજા આવે. પેલા બે શબ્દને આપણે ભેગા લઈશું. ઘાલ ખાદ શું છે? જેના અંગ્રેજીમાં કહીએ આપણે બેડ ડેબ્ટ્સ એન્ડ બેડ ડેબ્ટ રિઝર્વ. પહેલા આપણે ચોપડીમાં સમજીએ. આ બેનો મતલબ કોની આવે છે એ જોઈએ આપણે. એમાં ઉદાહરણ લઈએ. ઘાલ ખાદ અને ઘાલ ખાદ અનામત. નહીં, ઉધાર વેચાણ. સાથે સંબંધ. ઘણી વાર તમને કહું ગુજરાતીમાં મારી કદાચ ભૂલ પડે તો સ્વીકારી લેજો. સંબંધ છે, અમે તો કઈ સંબંધ છે. અહીંયા આવે, અહીંયા ન આવે, અહીંયા આવે સંબંધ. મને ખબર નથી, ગુજરાતીમાં મારી ઘણી ભૂલ પડશે. અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનું વધારે હોય છે મારે, એટલે સંબંધ છે. ઉધાર વેચાણ સાથે. જે ધ્યાન છે, ઉધાર વેચાણ કોને આપણે, એને આપણે શું કહીએ છીએ? દેવા. ખ્યાલ છે ને? બીજું આપણે શું કહીએ? બધું ભેગું છે. ત્રીજી વસ્તુ ઘાલ ખાદ એ નુકસાન છે. નુકસાન છે. જ્યારે ઘાલ ખાદ અનામત એ થવા પાત્ર નુકસાન છે. હમણાં સમજાઈ જશે. ઘાલ ખાદ અને ઘાલ ખાદ અનામત
દેવાદારો. દેવાદારોની બીજી ભાષામાં જે આપણે કહીએ લેણી રકમ. શું કહેવાય? લેણી રકમ માંથી ક્રમશઃ બાદ થાય છે. બસ આ બેને તમે સમજી લો. એક બે નવા શબ્દ તમારો. ઉદાહરણ નંબર કેટલા યાદ રાખવાના છે? 3. ચોપડીમાં એક જ આપ્યું છે, આપણે બે સમજશે. ચલો, ગાલખાદ અને ગાલખાદ અનામત ને ઉધાર વેચાણ. ઉધાર વેચાણ એટલે આપણે માલ વેચી છીએ કોને? ગ્રાહકને. ગ્રાહક પાસેથી પૈસા મળ્યા નથી એટલે એને આપણે શું કહીએ? દેવાદાર. આગળ ગઈકાલે સમજી ગયા ને શું કહીએ આપણે? દેવાદાર. ખ્યાલ છે? ભૂલાઈ ગયું? સાથે સંબંધ છે એટલે એનો અર્થ એવો થયો ઉધાર વેચાણ ને સંબંધ કોની સાથે છે? દેવાદાર. દેવાદાર એટલે કોણ? આપણો ગ્રાહક. ગ્રાહક એટલે શું? દેવાદાર. આ બધું યાદ રાખજો. બીજું, ગાલખાદ આપણા માટે નુકસાન છે. શા માટે નુકસાન છે? વાંચો. જ્યારે ગાલખાદ અનામત એ થવા પાત્ર નુકસાન. નુકસાન છે અને થવા પાત્ર નુકસાન એ બેને સમજીએ. એક ઉદાહરણના માધ્યમથી સમજીએ. ઉદાહરણ તમે ભણવામાં બીજા તમને ઉદાહરણથી જ આવડશે. ઉદાહરણ વગર તમે ભણી જ ના શકો. કારણ કે જોડે ઉદાહરણ ન હોય. બીજું, ગાલખાદ અને ગાલખાદ અનામત દેવાદારોને બીજી ભાષામાં શું કહેવાય? લેણી રકમ. જે તમે પૈસા માગો છો એને શું કે? લેણી રકમ. કોની પાસે પૈસા માંગતા હોય? ગ્રાહક પાસે. ગ્રાહક એટલે કોણ? દેવાદાર. આથી ક્રમશઃ શું થાય? બાદ થાય. હવે ઉદાહરણ છે એટલે તમને આખું સમજી જશે. એક ગ્રાહક. સમજી ગયું ને? ગ્રાહક એટલે કોણ? દેવાદાર. નામની ભાષા. ગ્રાહકનું નામ પણ આપણે લખીએ. એક ગ્રાહક શ્રી પટેલને રૂપિયા 10,000 નો માલ શાક એટલે ઉધાર વેચેલ છે. તેની પાસેથી 10% ગાલખાદ પછીની રકમ મળી અને હજુ 10% ગાલખાદ અનામત ની શક્યતા છે. આખો વ્યવહાર સમજી લો. મોટું બધું થઈ ગયું. પેલા આખો વ્યવહારને વાંચો. આ બધું પૂછી નાખીશ તમે સમજવામાં તમને છે. પેલા રકમ આગળ રકમ સમજી લો. એની ગણતરી આપણે પછી કરીએ. હું તમને ગણતરી કરી દેખાડીશ. સમજાય છે? બધું સમજી જશે. ચાલો પહેલું વાંચો આખું. એક ગ્રાહક એટલે કોણ? પટેલ નું નામ આપ્યું. 10,000 નો માલ શાક ઉપર વેચેલ છે. માલ વેચી દીધો.
એટલે આપણે એની પાસે કેટલા રૂપિયા લેવાના છે? 10,000 લેવાના છે. વેચેલ છે. તેની પાસેથી 10% ઘાલખાત પછીની રકમ મળી. બરાબર, એક સુધારો કરું છું. 10% પછીની રકમ મળે છે. હવે એક રકમને આપણે થોડીક હું ચેન્જ કરું છું તો જ સમજવામાં મજા આવશે. થોડો પરિવર્તન થયું છે. અહીંયાથી બદલાવું છું. માલ શાક વેચે છે જેના પર $10 ઘાલખાત અને 10% ઘાલખાત અનામત રાખવાની છે. હવે સમજાય છે. ઓલી મારી વાક્ય થોડું ગલત રીતે લખાઈ ગયું કે આપણે માલ કેટલો વેચ્યો છે? 10,000 નો માલ ઉધાર વેચાય છે. હવે એમાં શું કહે છે? જેના પર 10% ઘાલખાત રાખવાની છે. ઘાલખાત એટલે આપણે એની ગણતરી. ઉધાર વેચાણ કેટલું છે આપણું? જેને આપણી ભાષામાં શું કહે છે? લેણી રકમ કેટલી છે? 10,000. બરાબર, આપણે એની પાસે માલ કેટલાનો વેચ્યો છે? 10,000. પૈસા લેવાના છે કેટલા? 10,000. હવે 10,000 પૂરા મળતા નથી. શું કહે છે? 10% ઘાલખાત. આમાંથી બાદ કરો. કેલ્સીની બદલ 10,000 નો 10%. કેટલા આવ્યા? તમને હવે મળશે કેટલા? 9,000 મળશે ને? એટલે 1,000 શું થઈ ગયું? નુકસાન. હવે વાંચો. ઘાલખાતે શું થયું? નુકસાન છે. જ્યારે ઘાલખાત અનામત થવા પાત્ર નુકસાન. થવા પાત્ર કદાચ. હજી બીક છે કે હજી 10% રકમ અનામત રાખવાની છે એટલે હજી કદાચ 10% મળશે નહીં. એવું બાકીના 10% મળે કે ન મળે. બરાબર, હવે આ વાંચો. ઘાલખાત અને ઘાલખાત અનામત દેવાદારો એટલે લેણી રકમમાંથી ક્રમશઃ બાદ થઈ છે. ક્રમશઃ એટલે હવે બાદ કરીએ આપણે પાછા 10%. ઘાલખાત અનામત. હવે આ ક્રમશઃ હોય એટલે આ રકમમાં ન આવે. હવે 10% છે ને લેવા 9,000 ના 10% એટલે કેટલા? 900. એટલે કેટલા આવ્યા? 8,100. પૂરું. તો હવે તમે જુઓ, પહેલું શું છે? ઘાલખાત. એ નહીં મળે તો ફાઇનલ જ છે. બાકીના 10% 900 જે કેવા છે? કદાચ મળે ને કદાચ ન પણ મળે. જો કદાચ મળે તો 9,000 અને ન મળે અને બાદ કરીને આપે તો કેટલા મળે? 8,100 આપે. એની ઈચ્છા નહીં રાખી. પટેલ બાપાની ઈચ્છા જેટલા આપવા હોય એટલા આપે. એટલે આપણે એક નુકસાન થઈ ગયું ને એક નુકસાન કેવું છે? 1,000 નું નુકસાન થઈ ગયું અને 900 નું નુકસાન કેવું છે? કદાચ થશે ને કદાચ નહીં થાય. સંભાવના 10માં આવતું ને તમારે શું છે અહીંયા? સંભાવના. ચાલો આનો એક ફોટો પાડી દઈએ. વિડિયો કેવો છે? 24. કેમ 24? બે લીધા ભેગા તો ઘર નાખો બંધ. હા બંધ કર.